ફેમિલી કેમ છો બધા મજામાં? આવ્યો કે મજામાં જશો? માય ન્યૂ બ્લોગમાં તમારું વેલકમ ને બધાને ગુડ મોર્નિંગ. આજ તો વાગી તો ગયા છે, બપોર થવા આવી ગયું છે એટલે કાંઈ વાંધો નહીં, બપોર નથી થયા એટલે હાલ છે. હારું હાલો બધાને જયમાં મોગલ. કેમ છો? બધા મજામાં છો ને મજામાં જશો? જો કે અત્યારે 2-3 દિવસથી તો વરસાદનો બહુ માહોલ છે એટલે બધા વરસાદમાં થોડાક ઓલું હશે. કોઈના ઘરમાં પાણી ગળી ગયું છે ને કોઈને પાણી આવવાનું છે ને કોઈને બધું પલળી ગયું છે ને એવું બધું થોડુંક હશે બધાને. પણ હવે આપણા હાથમાં તો કાંઈ છે નહીં ભાઈ. અમારે કાલના મેં એક શોર્ટ વિડીયો નાખ્યો હતો યુટ્યુબમાં. મારા ખેતરમાં કેટલું બધું પાણી ગળી ગયું ને કે વાત જ પૂછોમાં. બધો કપા વાવેલો હતો, ઉગી ગયો હતો, થોડોક મોટો થઈ ગયો હતો, બધું ધોવાઈ ગયું. આ તો કુદરત જે કરે હસું હોય ને. મહુવા ને એ સાઈડ તો ભાવનગર ને મહુવા તાલુકામાં તો બહુ વરસાદ છે. અમારા મહુવા માલણ નદીમાં તે 2 કાંઠે પાણી આવ્યું છે, પુલ ઉપરથી પાણી જાય છે, એટલો વરસાદ છે બધે. પણ અમારે સુરતમાં આટલો બધો નથી, કમસે કમ 1-2 કે 3 ઇંચ પડ્યો હશે. એટલો બધો વરસાદ બહુ છે નહીં, ઓછો છે અમારે. પણ દેહમાં બહુ છે અમારે. કાલે ફોન આવતા હતા એક ધારા એટલે મને ખબર છે, વિડીયો આવતા હતા મેં જોયા. અમુક તલગાસડા ને રાતોળ ને એ સાઈડે બધું ડૂબી ગયું પાણીમાં. ભાદરોડ ને વડલી ને આ બધું અમારે એ સાઈડ મારા ગામની આજુબાજુના જે ગામ છે ને એની હું વાત કરું છું કે ત્યાં આટલો બધો વરસાદ છે અને પાણીના બધું બધાના ઘરમાં ગળી ગયું છે. મેં કાલના વિડીયો જોયા હતા ને તો મને એમ થયું કે ઓ હોય આ આટલો બધો પહેલો જ વરસાદ ચોમાસાની સિઝન ચાલુ થયું. જો પહેલાં આવ્યું હતું ને એ તો વાવાઝોડુંની માવઠું હતું, એ વરસાદ નહોતો કેમ કે જેઠ મહિનો માં. હવે અત્યારે વરસાદ આવે ને એ જ સાચો વરસાદ હોય. ત્યારે તો માવઠું થયેલું હતું, વાવાઝોડું આવ્યું ને ત્યારે પહેલી વાર વરસાદ આવ્યો ને ત્યારે ત્યાં તો આ ભાઈને છે ને ફોન જોવો છે એટલે રાયડું નાખે છે. અત્યારે તો બહુ વાંધો આવ્યો હશે ભાઈ. હવે જે થયું એ કુદરત કરે હાસું, આપણને તો કાંઈ ખબર નથી. અને જીયાસભાઈ જો અત્યારમાં જીયાસભાઈ છે ને સ્કૂલ જવા માટે રેડી થઈને બેઠા છે, પણ આજે થોડુંક એને આળસ આવે છે. કે કેમ રોજ તું સ્કૂલ જવાનું કહેશો એમ કહે છે. આમ જો એમાં બીજું કાંઈ નથી, એના હાથમાં છે ને આજે મોબાઈલ આવી ગયો છે એટલે કાલથી આ મોબાઈલ વયો જાય જઈશું ને યાર કારખાને. એટલે તું દીકરા જોજે ને તને ખબર પડે કેમ જોવાય ફોન. ઊભો થા, હાલો તૈયાર થઈ ગયો? બધા ફ્રેન્ડ્સ બોલાવે તને, ઊભો થા. જો જીયાસભાઈ છે ને અમારે સ્કૂલ જવા માટે રેડી થાય છે. શૂઝ હજી બાકી છે પહેરવાના. કેમ જીયાસભાઈ સારું છે એમ પૂછે બધા? હે બોલ તો ખરો. જીયાસભાઈ છે ને અમારે રેડી થઈ ગયા છે કે જીયાસભાઈ? એ ભાઈ એવું કહે છે મહુવા મારા બાના ઘરે વરસાદ બહુ આવ્યો હતો ને તો ઘર ડૂબી ગયું એવું કહે છે. એ માલણ નદી જોઈ હતી ને, માલણ નદીમાં પાણી જોયું હતું ને એટલે એવું કહે છે. ક્યાં બધા ફ્રેન્ડ્સને કહી તો ખરો કંઈક ગુડ મોર્નિંગ કે જય માતાજી. પહેલાં તો તું બહુ બોલતો. પછી બીજું બાપા સીતારામ. હવે ઊભો થાવ, હાલો બીજું તમારે શું કામ કરવાનું છે? સ્કૂલ જવા. હા લ્યો હાલો ઊભો થાવ હાલો. જીયાસભાઈ છે ને એમાં ડાયા થઈ ગયા છે. પહેલાં રોજ ભગવાનને પગે લાગે. આ એની પાસે સ્પ્રે જો પાણી બાટલો છે ને તૈયાર થઈ ગયા છે અને શું કરે છે આપણે જોઈ છીએ. જીયાસભાઈ તૈયાર થઈ ગયા? હા હવે શું કર? જીયાસભાઈ છે ને જો ભગવાનને પગે લાગી લીધું છે. હવે કોને લાગે છે જોઈએ આપણે. હવે આ હનુમાન દાદાના ફોટાને પગે લાગ્યું, રામ ભગવાનના ફોટાને પગે લાગ્યું અને એ એના કંચનબાને પગે લાગે છે. હવે પછી કોને લાગશે પગે? વાહ ભાઈ વાહ, જો જીયાસભાઈ મને પગે લાગ્યા છે. સારું કહેવાય. જીયાસભાઈ બધાને પગે લાગીને જા ને. ટીચરે શું કીધું તું? હા મમ્મીને પગે લાગવાનું. બીજું પપ્પાને? હા 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 જો બધાને પગે લાગી લીધું છે. હું સ્કૂલ જાઉં છું. હાલો બધા ફ્રેન્ડ્સ એમ તો કહી દે. પીન આવી ગઈ હાથમાં. આજ છે ને થોડુંક જવાનો કંટાળો આવે છે એટલે આહુંડું આવી ગયું છે આંખમાં. થોડાક દિવસ એવું લાગશે તે
એ બિસ્કિટ દેખાડે છે. હાલો તારો નાસ્તો ભરી દઉં. હા જો ભાઈ બેગ પડ્યું જીન્સનું નવું બેગ લઈ આવ્યો એમ તો કે એ ભાઈ કુલર તો બહુ દેખાડશે હો. કુલર ને તો વાત પૂછોમાં એટલું દેખાય. હા હાલો બધા ફ્રેન્ડ્સ હવે જય માતાજી કહી દે. હવે હું જાઉં. બાય બાય. હા ઓકે હરખું બોલ. હા એ એવું કહે છે મારું જ્યાં કે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મારા વિડીયો જોવા માટે આવા નવા. તમને વિડીયો સારા લાગે ને તો એક કોમેન્ટ કરી દેજો મસ્ત મસ્ત. ક્યાં હું જીયાસભાઈ નું કેવું છે આવીને મળશું આપણે. આજ બહારનો માહોલ અમારે કેવું છે ખબર તમને હું બતાવી દઉં ધાબે. અને વરસાદ તો શરૂ પણ હમણાં રહી ગયો છે ને જો રહી ગયો છે. ધાબુ મસ્ત મસ્ત ધોઈ નાખ્યું છે મેં. અને અત્યારે તો વરાપ કાઢી ગઈ છે. વાદળાનું તો તોય જોર તો થોડુંક છે. હવે આવે તો કંઈ ખબર નહીં. સારું હાલ હવે ભાઈને મૂકીને આવું પછી મળશું. જીયાસને સ્કૂલ મૂકીને આવીને પછી મારે રસોઈ બનાવવાની બાકી હતી તો પછી બનાવવાનું ચાલુ કરી દીધું ને. આજે છે મારા મંગળવાર ઉપવાસ છે એટલે આપણે જો મસ્ત મસ્ત સૂકી ભાજી બનાવી નાખી છે. એટલે ભાઈ ધાણા નથી, ધાણા વગરની આવી બની છે. મને ધાણાવાળી વધારે ભાવે પણ ધાણા નથી. અને જઈશું કાઢું જો તીખા બટેટા બનાવ્યા છે. ચટણીવાળા નથી બનાવ્યા, ઓલા મસાલાવાળા નથી બનાવ્યા. આજે બીજા આમને મરચું બાળીને પછી બનાવવાના હોય ને એવા બનાવ્યા છે મસ્ત મસ્ત. જો એનો સ્વાદ આનો સ્વાદ અલગ આવે અને ઓલા ચટણીવાળા મસાલાવાળા બનાવીને એનો સ્વાદ અલગ આવે. અને ભૂંગળા જઈશું ભૂંગળા બટેટા ખાઈ લેશે. પછી આવું બધું પડ્યું છે જે ખાવું ખાશે. અને કાલે રસ બનાવ્યો હતો ને તો રસે ફ્રીજમાં પડ્યું છે કેરીનો. કેરી તો પૂરી થઈ ગઈ હતી, છેલ્લી બનાવી નાખ્યો. એ ખાશે. મને જીયાસને બહુ નથી ભાવતો તો એ ખાશે. સારું હાલો હવે અત્યારે છે ને મારે જવાનું છે. જીયાસભાઈ સ્કૂલ બૂટ પહેરીને જ ગયા કેમ કે એને લાવ્યા ને મેં બૂટ એ 2 દિવસ પહેરીને ગયો પણ કોને ખબર હવે એ આવા આવ્યા હતા કે એને કરી નાખ્યા કાંઈ ખબર નથી પડતી. તો હવે શૂઝવાળા ત્યાં જવાનું છે કેમ કે મોંઘા ભાવના લીધેલા છે તો ચેન્જ કરી દે. તો હવે ત્યાં જવાનું છે. જો આવા કંઈક થઈ ગયા છે. હવે આ કેમ છે કંઈ ખબર નથી પડતી. હવે શૂઝ 2 દિવસ તો એ પહેરીને વગાઈ ગયો તો આવા થઈ ગયા છે. હવે પૂછી જો એને ત્યાંથી નુકસાન આવ્યું કે જીયાસે કરી નાખ્યું ફાઇનલ ખબર નથી. હવે શૂઝવાળો બદલી દેશે તો બદલાવાના છે. હવે જાશે તો ખરા. બહુ આગી નથી દુકાન એ નજીક જ છે એટલે જવાનું છે. જઈશું કે આવે ને હમણાં જમવા એટલે હું જઈશું બે જાશું. બદલી દે તો હું તમને કહે નહીં બદલી દે તોય કહીશ. જોઈએ હવે. સારું હાલો આ બધું મૂકી દો હરખું ઢાંકીને. જઈશું ને આવવાનો ટાઈમ તો થઈ ગયો છે. 1:15 વાગી ગયો છે. હમણાં આવશે જમવા. કોણ કોણ ઉપવાસ રહો છો એક કોમેન્ટ કરજો. હું તો જો અઠવાડિયામાં એક ઉપવાસ રહું મંગળવાર. તમે કોઈ ઉપવાસ કરતા હોય ને કે ઉપવાસ રહેતા હોય ને એ કોમેન્ટમાં કરી દેજો કે હું આ ઉપવાસ રહી છીએ. સ્કૂલે પહોંચી ગયા છીએ. જો આર્મી ધાર્મી સ્કૂલ છે. જીયાસભાઈ અંદર હશે જાવી. ફ્રેન્ડ મળી ગઈ જીનલ. આ તમે ઓળખતા જ છો કોણ છે ને ભાવ દીદી છોકરી છે જીનલ. એ વિડીયો બનાવે જીયાસ કે મમ્મી હું જ બનાવું કેમ છે. જો મજામાં કા જીયાસભાઈ સારું તારા શું છે જીનલ તો વિડીયો મસ્ત બનાવે. ક્યાં જો અમે છે ને જીયાસભાઈ ના મળી ગયા છે કે જીનલ કીધે આ હવે ઘરે જવાનું છે. જો ટીચર બધા ઊભા છે. એના મમ્મી ગયા છે અંદર સ્કૂલમાં કંઈક કામ છે ને એટલા માટે. ભાવ દીદી આજ આપણને મળી ગયા છે સ્કૂલમાં. જીયાસ ને ભા છે ને જેનિલ બે હારે સ્કૂલમાં ભણે છે કે જીયાસ બે હારો ભેગા થઈ જાઓ. સારું હાલો અમે જઈએ. જીયાસભાઈ છે ને 1 દિવસમાં બૂટ તોડી નાખ્યું હતું તે હરખું કરાવવા આવ્યા છે. ક્યાં સેન્ડલ પહેરીને સ્કૂલ જવું પડ્યું કે તો હું કર્યું કોને ખબર. એટલું બધું ફાડી જ નાખ્યું છે ભાઈ. આ ભાઈ છે ને એને ચોંટાડી દીધું છે. જો આવું કંઈક રિપેર કર્યું ત્યારે થાય. જીયાસભાઈ જેટલો ટાઈમ પહેરે એટલો ટાઈમ હાસો લેવા જઈશું.
વાંધો નહીં આવે ઉપરથી નીકળશે નહીં. અને જીયાસભાઈ કાજી જાગ્યા નથી અને અત્યારે અમારે છે ને બહુ વરસાદ છે. જો અત્યારે શરૂ થઈ ગયો છે પાછો. વરસાદ શું કરશે કે ખબર નથી પડતી. જો સારું આપણે સિટીમાં તો વાંધો ન આવે જેટલો આવે એટલો, પણ ખેતરવાળાને કહો હેરાન કરી દે થોડું, વાડીવાળાને. હવે આ અમારે ઓલા નીચેવાળા બેનને જો એક ખુલ્લી ગયું છે. શું છે હું જોઈ જાઉં. રોટલીનો મૂકવાસ છે જોઈ લઈ. આમાં આવું છે જોવા મૂકીને વયા જાય. નીચેવાળાનો પલ્લી ગયો. તો ખરી કેટલો સરસ બનાવેલો મુકવાસ હતો, બધો પાણી પલ્લી ગયો. મને ખુદને ખબર નહોતી, ન કરતો હું લઈ જાત. હું મશીને બેઠી છું. મંગળવાર છે પણ એવું લાગે છે કે પીપોદરા નહીં જવાય, કેમ કે અત્યારે 8:30 તો વાગી ગયા છે ને વરસાદે બહુ વધારે છે. એટલે ત્યાં અમારે એક મેમ્બર ઓછું છે, નથી બહાર ગયેલું છે અને વરસાદના લીધે કાંઈ જાય એકશું નહીં એવું લાગે છે. જોઈશે વરસાદ નહીં હોય તો જઈશું ને એ બધા જાહે. હું જીયાસ તો નહીં જાય, વરસાદમાં પલ્લી જાય ને તો બીમાર પડી જાય. જીયાસભાઈ ખલવાઈ જાય એટલે નથી જવાનું. વરસાદ નહીં હોય જઈશું કે નહીં લોકો જાહે. હવે અમારું તો કાંઈ નથી જ જવાનું, જો કે વરસાદ છે એટલે તો કામ કરશું 9 વાગ્યા સુધી ને પછી રસોઈ બનાવી નાખશું, ખાઈ લઈશું. બીજું હું જે એમાં મોંગલ આજ અત્યારે અહીંયા દીવાબત્તી કરીને પ્રાર્થના કરી નાખશું, કેમ કે આજ મંગળવાર ભરવા જવાને નહીં એવું લાગે છે. પીપોદરા જઈશું ને કિશનભાઈ ગયા છે, હું જ્યાં નથી ગયા વરસાદના લીધે. ફોન આવ્યો હતો કે આમ જઈશ, મેં કીધું આ જાઓ ને. જો આપણે કામ એટલું શરૂ હતું એ કર્યું છે ના, થોડુંક બાકી છે, પડ્યું રહ્યું. હવે પૂરું ન થયું કેમ કે આજે ઠેક 5 વાગે તો માલ આવ્યો તો, બપોર આવી છે ને 2 વાગે આવ્યો તો પૂરો થઈ જતો. 5 વાગે આવ્યો એમાં ન થયો. અમારા જીયાસભાઈ જે જાય ગયા છે હાલ. ये लड़का क्या बोल रहा है, ऐसे कुछ समझ में नहीं आता. જીયાસનો એક જ પ્રશ્ન હોય ફ્રેન્ડ્સ, બધાને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું. ક્યાં हाँ सुबह होती है ना तो यस होता है ऐसे. હું બોલે છે તમને નહીં સમજાય. જીયાસ તું સ્કૂલ ગયો તો બેટા? ટીચરે શું શીખવાડ્યું? હા અમારા સામું છે ને બોલ. સરખું બોલ જોરથી. A for apple શીખવાડ્યું. પછી બીજું શું શીખવાડ્યું? A for apple, B for ball, બીજું D for dog, D for dog. So જીયાસભાઈને આવું આવડવા માંડ્યું છે. ક્યાં હર્ષદ આવવા માંડ્યો જો. અહીંયા તો હું આવવા માંડ્યું. વરસાદ આવ્યો તો જોરદાર આવવા માંડ્યો છે વરસાદ. ક્યાં જીયાસ? સારું હાલો હવે આપણી વાટ જોવે છે સુલો, એને સંભાળી લઈ. ક્યાં જીયાસ? શેનું સબ્જી ખાને की જીયાસ? જીયા મારે સામું જો, तेरे को किसकी सब्जी भावे? सब्जी है नहीं भावे? ભીંડાની સબ્જી ભાવે. યસ. બીજું મારે બનાવવાનું છે રીંગણની સબ્જી બનાવવાની છે. જીયાસ મારે સામું જો, રીંગણની સબ્જી બનાવવાની છે નહીં તો ભાઈ મારે રીંગણા બટેકાનું શાક અને ખીચડી અને રોટલા ફટાફટ હમણાં 10 થી 15 મિનિટમાં જમવાનું બનાવીને તૈયાર કરી નાખું, પછી મળે એવું નો છે. જીયાસભાઈ તમે છે ને મમ્મીને ગમે તેને તો આ પંખ ઘટને કોપનું જાય છે, જાવ મમ્મીનો આ પંખ નાખાડું જો આ ગાનો તમે એ હું કેસ ફ્રેન્ડ ખબર માં લાઈટ વહી જાય ચોમાસામાં. અત્યારે આવું વાતાવરણ છે એટલે લાઇટ બહુ વહી જાય ને તો મેં પંખાનું ઉપરનું ઓલું કાઢી નાખ્યું છે, કેમ કે મારા મમ્મીને ગરમી થાય ને તો પવન આવે ને એટલે. એમ ને જીયાસ? આ બાજુ આમું તો જો હું કે તું કેમ એમ કે હા ગરમી ન થાય મમ્મીને કહેતો. તો જીયાસભાઈ મારા આવું કરે છે, પણ આ પંખો આજ નહીં રહે એવું લાગે છે. હાથ સાથે તૂટી જાય
તું તોડી નાખે આજ એવું લાગે છે મને. જો ઉપરની જાળી કાઢીને નીચે પડી છે. જો અમારે છે ને કારીગર ઘરના થઈ ગયા ક્યાં કે કારીગર હે ને પંખો રિપેરિંગ કરવા બોલાવવા નહીં જવા પડે એવું ને. તું કારીગર છો? ऐश्वर्या मेरे सामने देख, कारीगर છો તું? તને હું રિપેરિંગ કરતા આવડે બોલ તો ફટાફટ. પંખો, બીજું ઈ પંખો, બીજું કુલર રિપેરિંગ કરતા આવડે? એસી રિપેરિંગ કરતા આવડે ભાઈ તમને? એસી કેમ કરવાનું કે તો પાસે બધું થઈ ગયું. જો આવું રિપેરિંગ થાય ક્યાં જીએસ બેન નખરા વધતા જાય છે. જો કેટલી એક્શન રિએક્શન કેટલા બધા આવડે કરતા જો. ले वाह भाई वाह वाह, ऐसा कैसे करते हैं? જો તમે કેવો નખરા આવડે. હાલો આનું કઈ ખૂટશે નહીં. બગાસ આવવા મળ્યા છે ભૂખના. હવે રાંધી નાખું. જો ગાય જાય અમારે શું કહે છે. જો પાણીપુરી ન કહેવાય એને ભૂંગળા કહેવાય. વિશે ને આવી ને ભૂંગળા બટેટા ખાતો હતો. જો અહીંયા બટેટા હતા ને એ ખાઈ ગયો અને ભૂંગળા આજ બપોર હતો નહીં ને ઘરે એટલા માટે એને ભૂંગળા આવે હવાઈ ગયા છે. હવાઈ ગયા ને જમવાનું તૈયાર થઈ ગયું છે અને હું જમવા બેસી ગઈ છું. હાલો બધા જમવા માટે. ને જો રીંગણાનું શાક છે, ખીચડી છે, દૂધ છે અને રોટલા છે મસ્ત મસ્ત. આ શિયાળ ચોમાસામાં રોટલા ખાવાની મજા આવે, ઉનાળો હોય ને તો બહુ ન ભાવે. હાલો બધા જમવા માટે. કા જીયાસ હાલે જીયાસભાઈ ને મારે શું ખાવાનું છે ખબર છે? તેલ લીધું છે કે મારે તેલ ને ખીચડી ખાવે. હાલે જીયાસ હાલ લીધું છે અને છે ને જયસુખ આવી ગયા છે આપણા માટે પ્રસાદી લાવ્યા છે ટીકોદરાથી. આજ આપણે નથી ગયા તો પ્રસાદી ખાઈ લઈએ. જય માં મોગલ. અને જયસુખ જો આવી ગયા છે જમવા બેઠા છે. અમે બે જમી લીધું હતું એને બાકી હતું. હાલો હાલો જય માતાજી બધાને, જય માં મોગલ. ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા બ્લોગ સાથે. બાય બાય.